જૂનાગઢમાં લીલી પરિક્રમાના આજે મોડી સાંજે શરૂ થશે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ પ્રતિક્રિયા જેમાં ડીવાયએસપી સહિત 3000 પોલીસ બંદોબસ્તમાં જવાનો હાજર રહેશે ત્યારે સમગ્ર બંદોબસ્તમાં પોલીસ કર્મીઓ સહભાગી થશે ત્યારે એસઆરપી જવાનો અને હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ પોલીસ બંદોબસ્ત સાથે જોડાશે ત્યારે મહિલા સલામતી માટે સી ટીમ માટે પણ તૈનાત કરવામાં આવશે। શંકાસ્પદ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। 20 તારીખથી ગિરનાર પરિક્રમાનો જે પ્રારંભ થઈ રહ્યો છે એ માટે જૂનાગઢ પોલીસ દ્વારા હાલ સમગ્ર પોલીસ છે એ જૂનાગઢમાં આવી ગઈ છે। એમનું બ્રીફિંગ પૂર્ણ થયેલું છે। આજ રાતથી જ શિફ્ટ વાઇઝ અમારો બંદોબસ્ત છે એ ત્યાં ચાલુ થઈ જશે। કુલ બંદોબસ્ત અમારે અહીંયા 8 ડીવાયએસપી શ્રીઓ, 18 પીઆઈ, 98 પીએસઆઈ શ્રીઓ, 1000 પોલીસની સાથે સાથે અમારા 750 જેટલા તાલીમાર્થીઓ પોલીસના છે અને 680 થી વધારે જીઆરડી અને હોમગાર્ડ છે। કુલ મિલાવીને અધિકારી અને કર્મચારી અને હોમગાર્ડ જીઆરડી ગણીએ તો 3000 જેટલો કુલ બંદોબસ્ત રહેશે। સાથે સાથે એમાં અમારી કુલ 10 સી ટીમ રહેશે કે જે મહિલાઓની સુરક્ષા માટે ખાસ દરેક ઝોનમાં ભવનાથનો ઝોન હોય, રૂપાયતન વિસ્તારનો ઝોન હોય, ઝીણાબાવાની મઢી હોય કે પછી બોરદેવીનું હોય કે માળવેલાનું હોય, તમામ જગ્યાએ સી ટીમ પણ કાર્યરત રહેશે। કોઈ યાત્રાળુઓ સાથે નાના મોટા પિકપોકેટિંગ કે એ પ્રકારની ગુનાહિત માનસ ધરાવનારા રોકવામાં હોય એના માટેની સર્વેલન્સની ટીમ કુલ 12 રહેશે। રાઉન્ડ ધી ક્લોક આ સર્વેલન્સની ટીમ કામ કરશે। કોઈ પણ શંકાસ્પદ લોકો છે એમને પોલીસ સ્ટેશન ભવનાથ લાવીને એમના વિરુદ્ધ છે કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર જે રૂટ છે અને ભવનાથનો જે બંદોબસ્ત છે એમાં કુલ 45 થી વધારે પોલીસની રાવટીઓ બનાવવામાં આવી છે। આ તમામ રાવટીઓ ઉપર પોલીસની હાજરી રહેશે। દૂરથી લોકો જોઈ શકે એ પ્રકારે પોલીસની હાજરીની બાબતમાં મોટા બોર્ડ પણ રહેશે અને આ દરેક રાવટીઓ ઉપર અગ્નિશામકો, દૂરબીન, વાયરલેસ સેટ અને સાથે સાથે બાયનોક્યુલર નાઇટ વિઝનના કુલ 9 બાયનોક્યુલર પણ રહેશે કે જે ઉપર ઘોડી ઉપર પણ એ દૂરથી સર્વેલન્સ કરી શકે અને ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે। સમગ્ર બંદોબસ્ત છે ધાર્મિક બંદોબસ્ત છે, આસ્થા સાથે જોડાયેલો છે। લાખો લોકો આગામી 5-6 દિવસમાં જૂનાગઢ શહેર અને ભવનાથ અને સમગ્ર પરિક્રમાના રૂટ ઉપર પસાર થવાના હોય। સમગ્ર પોલીસ છે એ બંદોબસ્તના કુલ 9 જિલ્લામાંથી આવેલા છે। જૂનાગઢની સ્થાનિક પોલીસ પણ છે, એસઆરપીના જવાનો પણ છે। લોકોની તમામ જરૂરિયાતો ત્યાં તમામ રાવટી ઉપર એમના કોઈ પણ પ્રકારના મિસિંગ હોય, નાની મોટી વસ્તુ થઈ હોય, વડીલો કે બાળકો કોઈ નાના મોટા વિખૂટા પડ્યા હોય તો તમામ એમની સુવિધાઓ આ રાવટી ઉપર થાય એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે।